આજે મેં મકાઈ લાવી અને બાફીને રાખી હતી, તો મને એમ થયું લાવ કંઈક આમાંથી બનાવું, પણ શું બનાવું? શાક તો મારું બની ગયું છે, તો હવે હું આમાંથી મસ્ત એવો ફ્લેવરફુલ પુલાવ બનાવીશ કે જે તમે સૂપ સાથે કે શાક સાથે, કઢી સાથે કે એમને એમ ખાઈ શકો. તો એના માટે અત્યારે મેં ભાતને 10 મિનિટ પલાળેલા છે, સાથે મેં આ બાફેલી મકાઈ લીધી છે, એક મોટી ડુંગળી લીધી છે અને થોડુંક કેપ્સિકમ લીધું છે. આ બધું મેં કટ કરીને રાખી લીધું છે ને મકાઈ છે એ બાફીને દાણા કાઢેલી છે. તો અત્યારે આપણે કુકરમાં બનાવીશું. તો કુકરમાં 1 ચમચી મેં ઘી લીધું છે, થીજેલું ઘી 1 ચમચી ઘી જ લેવાનું. આમાં ઘીથી આની ફ્લેવર સરસ આવશે આ પુલાવની. ત્યાર પછી આ ખડા મસાલા તજ, લવિંગ, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને થોડા દાણા મરીના. આ ખડા મસાલા છે એ ઘી સેજ જ પીગળે એટલે તરત એડ કરીને આ રીતે સાતળવાના છે કે ખડા મસાલાની બધી ફ્લેવર ઘીમાં આવી જાય અને જેથી પુલાવ છે આપણો એકદમ ફ્લેવરફુલ બને. એકદમ ઓછા મસાલાથી આ બનાવવાનું છે. હવે આની અંદર આપણે 1 ચમચી જીરું લેવાનું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ છે કે જેથી જીરું બળી ના જાય અને આ રીતે સાતળવાનું છે. જો જીરું પણ સરસ આપણી જીરુંમાંથી સુગંધ આવવા લાગી છે એટલે આપણી ડુંગળી છે એને આ રીતે ઊભી કટ કરેલી છે અને મીડિયમ સાઇઝની એક ડુંગળીને લીધી છે મેં અને આ રીતે કટ કરીને લીધી છે. હવે આને પણ સાતળવાની છે. તો ડુંગળી છે એનું પાણી બળી જાય ત્યાં સુધી જ એને સાતળવાની છે. બહુ લાલ થવા દેવાની આમાં જરૂર નથી, બસ એની થોડીક રો એટલે કે કાચી ફ્લેવર જતી રહે ને એટલી આને સાતળવાની છે. અને હવે આપણે આની સાથે આપણું જે કેપ્સિકમ છે જે મેં લઈ લીધું છે, તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે હતું એટલે મેં થોડું કેપ્સિકમ પણ લીધું છે. અત્યારે શિયાળામાં તો એટલા મસ્ત વેજીટેબલ આવે ને કે અલગ અલગ આપણે પુલાવ કઢી સાથે અને ખાવા માટે કરતા જ હોય છે. તો આ પુલાવ એક વખત તમે કરજો, ટોમેટો સૂપ સાથે અથવા કઢી સાથે બહુ જ મસ્ત લાગે છે, અથવા એમને એમ પણ ખાઈ શકાય. જો આપણી ડુંગળી છે એ સરસ ચડી ગઈ છે એટલે હવે આપણી જે મકાઈ છે, અત્યારે મેં બાફેલી મકાઈના દાણા કાઢી અને હતા એટલે મેં એ લીધા છે. જો તમારા પાસે કાચી હોય તો તમે કાચી મકાઈના દાણા કાઢી અને એ પણ લઈ શકો છો. આમ પણ આપણે કુકરમાં અત્યારે કરીએ છીએ તો સાથે મકાઈ બફાઈ જ જશે, પણ મારી પાસે આ દાણા કાઢેલી બાફેલી છે એટલે મેં બાફેલી લીધી છે. અને તમે ફ્રોઝન તમારી પાસે હોય તો તમે ફ્રોઝન પણ લઈ શકો છો. હવે મકાઈને પણ આની સાથે આ વેજીટેબલ્સને મકાઈ બધું સાતળવાનું છે. આવું કરવાથી જે આપણે બટર મકાઈ કરતા હોય છે એવી આની મકાઈમાં બધી ફ્લેવર બેસી જશે કે બટરમાં સાતળતા હોય છે તો ઘી છે એમાં અત્યારે મકાઈ સતળાશે એટલે એની બહુ મસ્ત ફ્લેવર આવશે અને દાણો છે એ ફૂલી જશે. ત્યાર પછી હવે આપણા જે રાઈસ છે એને મેં 10 મિનિટ પલાળેલા છે અને એનું બધું પાણી નિતારી લીધું છે અને પછી આની અંદર રાઈસ લઈ લેવાના છે. અત્યારે મેં આ બાસમતી લીધા છે, તમે કોઈ પણ રાઈસ લઈ શકો છો, પણ પુલાવમાં જનરલી આ રાઈસ આપણે વધારે યુઝ કરતા હોય છે. હવે આ રાઈસને પણ આમાં સાતળવાના છે કે જેથી બધા જ ભાત ઉપર આનું ઘીનું કોટિંગ આવી જાય અને હળવા હાથથી કરવાનું, દાણો ભાંગવો ના જોઈએ. એવું કરવાથી આ છે કુકરમાં પણ એકદમ ખીલેલો પુલાવ બનશે. એની હું તમને લાસ્ટમાં એક ટ્રીક કહીશ કે જેનાથી તમારો પુલાવ છે એકદમ ખીલેલો બનશે. જો ત્યાર પછી 1 નાની ચમચી મેં ગરમ મસાલો લીધેલો છે. ગરમ મસાલો છે એ સ્કીપ નહીં કરવાનો. ગરમ મસાલાથી આની ફ્લેવર એટલી મસ્ત આવે છે. આમાં આપણે કોઈ જ વધારાના મસાલા નથી લીધા, એકદમ સિમ્પલ બનાવેલો છે એટલે આની સાથે ગરમ મસાલો, ખડા મસાલા આ બધાની જ આમાં ફ્લેવર સરસ આવશે. હવે આને પણ સરસ મિક્સ કરી દીધું છે અને હવે આપણે પાણી લેવાનું છે. તો પાણીનું માપ અત્યારે 1 વાટકી મેં જે વાટકીથી ચોખા લીધા છે એ જ વાટકી, 1 વાટકી ચોખા સામે 2 વાટકી મેં પાણી લીધું છે. અને ડબલ પાણી તમે કોઈ વાસણથી માપ કરતા હોય એનું ડબલ પાણી લઈ લેવાનું. જો તમે વધારે વાર સુધી ચોખા પલાળેલા હોય તો પાણી થોડું ઓછું લેવાનું, નહીંતર અત્યારે કુકરમાં છે એ ભાત છૂટા નહીં થાય. જો હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું બાકી છે તો લાસ્ટમાં મીઠું લઈ લીધું છે. અને હવે આમાં પહેલાં
એક ઉભરો આવવા દેવાનો છે, પછી આપણે કુકરને બંધ કરશું. આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખશું ને તો તમારો પુલાવ કુકરમાં પણ એકદમ સરસ બને છે. અને આ ટ્રીકથી તમે જીરા રાઈસ પણ બનાવી શકો છો. જો હવે એક વખત આખો ઉભરો આવે, ઉકળી જાય બધું, ત્યાર પછી એની અંદર હળવેથી આ ચમચો ફેરવી દેવાનો કે જેથી વેજીટેબલ્સ ઉપર ના રહી જાય, મિક્સ સરસ થઈ જાય. અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને એમાં 2 સીટી કરી દેવાની છે. 2 સીટી કર્યા પછી કુકરને ઠંડુ થવા દેવાનું છે, ઉતાવળ નહીં કરવાની, એની જાતે જ એને ઠંડુ થવા દેવાનું. અને ત્યાર પછી આપણે ખોલીને હવે ચેક કરી લઈએ. તો મેં તમને જે ટ્રીક કીધી હતી એ આ રીતે કોઈ તાવીથો લેવાનો છે અને કુકર ખોલીએ, એને નેચરલ ઠંડુ થાય ત્યાર પછી જ, એટલે એની અંદર પાણી ના હોય, આ રીતે બધી સાઈડ આ તાવીથો છે એ ફેરવવાનો છે. જો પહેલાં બધી સાઈડ ગોળ ફેરવી લેવાનો અને પછી નીચેની સાઈડ આ રીતે 1-2 વખત ફેરવી અને બધા જ આ રાઈસને ફ્લફ કરી લેવાના. એવું કરવાથી જે નીચેની વરાળ હશે ને એ પણ બધી ઉપર નીકળી જશે અને બધા ભાત છે એ એક જગ્યાએ સેટ નહીં થઈ જાય. નહીંતર આ ભાત છે આમને આમ જો કુકર મૂકી દીધું તો આ જરાય છૂટા નહીં થાય, એકદમ જ બેસેલા ભાત થઈ જશે. અને આ રીતે જો મેં થોડી વાર પછી ભાતને કાઢીએ ત્યારે એકદમ જ છૂટો દાણો સરસ થયો છે. તો આ રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા.